તો આજે એ ચિત્ર અમારા કામન હવેલીમાં બિરાજે છે, જે ગુસાઈજીએ પોતે બનાવ્યું છે ને. વિશેષતા કહું એની વિજયભાઈ કે આપણે સામેવાળાનું ચિત્ર બનાવી શકીએ, પણ પોતાનું ચિત્ર બનાવે. વિચાર કરો, એની આર્ટિસ્ટ તમે સામે ઓબ્જેક્ટને રાખશે, પછી બનાવશે. કોઈ પણ એક વ્યક્તિ છે કે વસ્તુ છે કે કંઈ પણ નેચરલ સીનરી છે, પણ ગુસાઈજી એવા આચાર્ય હતા આપણા સૌના કે એમણે પોતાનું ચિત્ર બનાવ્યું છે. સાયમ કુંજાલય સ્થાશ્રમ છે ને, પ્રાણાયામની મુદ્રામાં બિરાજે છે એ જે ચિત્ર છે, એક ટિપિકલ આપણું શ્રી ગુસાઈજીનું, એ ગુસાઈજીએ પોતે પોતાનું ચિત્ર બનાવ્યું છે. અને એ ચિત્ર આજે પણ કામવન તમે આવો ક્યારેક તો ત્યાં હવેલીમાં બિરાજે છે. પણ હું કહું છું કે સાથે સાથે ગુસાઈજીના બાળકોમાંથી પિતૃ પ્રેમ સૌથી વધારે હતું, નો ડાઉટ બધાને જ હતું, પણ આવી ટેક શ્રી રઘુનાથજીની હતી. અને એનાથી પણ એક મોટો એક પ્રસંગ આપને કહીશું હમણાં, પણ આપ આનું નામ પહેલા જો, નામ રત્ન આખ્ય સ્તોત્ર, આ જ ટંગ ટ્વિસ્ટર છે. નામ રત્નાખ્ય સ્તોત્ર એને કહેવાય છે. સુનામી આવે કે જે આખા જે દરિયા કિનારા પર બધા અંદર સુધી જલ આવી ગયું, તો ગુસાઈજીએ છે ને લીલા કરીને, આપશ્રી લીલા કરી ગયા પછી એક વેક્યુમ સોર્ટ ઓફ વેક્યુમ ક્રિએટ થઈ ગયો એમના બધા બાળકોના અંદર કે અરે અમારા પિતૃચરણ તો અમને મૂકીને પધારી ગયા. તો એ એટલું વેક્યુમ થયું, ભાવની તરંગો આવી, ભાવનાની તરંગો. અને તમને ખબર છે જ્યારે સી વેવ્સ આવે ને ત્યારે સાથે સાથે બધા રત્નો લાવે કે નહીં, સી શેલ્સ આવે, પછી અમે બીજા બધા પણ એ સમુદ્રના દરિયાની સાથે આવે. તો પણ એમાં રિક્વાયરમેન્ટ શું છે કે એ વેવ્સ મોટી હોવી જોઈએ. વેવ્સ મોટી હોય તો બધા આવે, નાની નાની લહેર આવે તો આપણા પગને અડીને ચાલી જાય. એટલે ભાવના એટલી પ્રબલ થઈ, ધ હાઇટ ઓફ ધ ભાવના એટલી વધી ગઈ કે એની સાથે સાથે બધા રત્નો આવ્યા. કયા? નામરૂપી રત્ન. એક એક શ્રી ગુસાઈજીના જે નામ છે, તો એની એક આખ્યાન એટલે કે એક માળા, નામ રત્નાખ્ય સ્તોત્ર જે છે, અને એક પછી એક માળામાં જાણે આપણે મોતી એક બીડ્સ પરોવીએ ને, તો એવી રીતે પરોવ્યા. તો એ નામ રત્નાખ્ય સ્તોત્ર મૂલતઃ એ જ છે કે ભાવના એટલી વધી ગઈ શ્રી ગુસાઈજી પ્રત્યે, કોને? શ્રી રઘુનાથજીને, કે એમણે આ નામ રત્નાખ્ય સ્તોત્રની રચના કરી. અને એમાં આપ જે જુઓ છો ને કે યન્નામ અર્ક ઉદયાત પાપ ધ્વાંત રાશિ પ્રશામ્યતિ વિકસંતી હૃદબ્જાની તન્નામાની સદાશ્રય. જનરલી કોઈ પણ સ્તોત્ર કે મંગલાચરણ શરૂ કરતા પહેલા કોઈ આપણે ઠાકોરજીનું નામ લેવામાં આવે છે, પણ અહીં રઘુનાથજી છે ને ગુસાઈજીનું નામ નથી લેતા, પણ ગુસાઈજીના નામનું નામ લે છે. અર્થાત એમ કહે છે કે એ ગુસાઈજીની જરૂર નથી, એમનું નામ જ કાફી છે. ઇન્ડિયામાં ખબર, નરેન્દ્ર મોદીનો કોઈ ફેમિલી મેમ્બર જતો હોય અને રોડ પર પોલીસ વાળો એને રોકે તો એ કહે કે હું તો નરેન્દ્ર મોદીનો ભાંજો છું કે ભત્રીજો છું, તો શું થાય? એને છોડી દેવામાં આવે. નરેન્દ્ર મોદી નથી આવતા, જસ્ટ ઉનકા નામ કાફી है. આપ સમજો છો ને, ઉનકા નામ કાફી है. તો નામ જ એમનું બધું કામ કરી આપે છે. તો અહીંયા રઘુનાથજી અહીંયા વિનંતી કરે છે કે બીજે બધે તો ગુસાઈજી સ્વયંની જરૂર હોય, એમના ચરણારવિંદની, પણ અહીંયા ખાલી આપનું નામ જ કાફી છે. એટલે યન્નામ અર્ક ઉદયાત, અર્ક એટલે કે સનરાઈઝ થાય ને, અર્ક એટલે કે સન, ઉદય થાય એટલે કે જ્યારે સનરાઈઝ થાય ત્યારે બધા પાપ દૂર થઈ જાય છે. આપ જ મને કહો, હમણાં આપણે આ ચોકમાં બેઠા છે, કમલ ચોકમાં, આપણે આ લાઇટ બંધ કરીશું તો શું થશે? અંધકાર, ઇટ ઇઝ રેડી ટુ પાઉન્સ અપોન અસ. વિજયભાઈ, ધ મોમેન્ટ આ લાઇટ બંધ થઈને વિધિન અ સેકન્ડ અંધકાર આવી જશે. બરાબર ને? જ્યાં સુધી લાઇટ ચાલે છે ને, અંધકારની તાકાત નથી કે અહીં આવી શકે. તો એવી રીતે જ્યારે સનરાઈઝ થાય ત્યારે બધા અંધકાર દૂર થઈ જાય છે એમ. તો અહીંયા એવી રીતે અહીંયા રઘુનાથજી કહે છે કે શ્રી ગુસાઈજીનું નામ માત્ર લેવામાં આવે ને, યન્નામ અર્ક ઉદયાત, કે નામ રૂપી સન એનું ઉદય થશે તો એમાં જ બધા જે પાપોનું નાશ થશે. પાપ ધ્વાંત રાશિ પ્રશામ્યતિ.
અને વિકસંતી હૃદબ્જાની તન્નામાની સદાશ્રય, કે એનાથી શું થશે કે આપણા વિકસંતી હૃદબ્જાની, આપણા હૃદયમાં જે કમલ છે ને એ ખીલશે. અને એ નામ એકચ્યુઅલી શું કરશે કે ઠાકોરજીનું હૃદયમાં બિરાજવા માટેનું ફેસિલિટેટ કરી આપે. ખ્યાલ આવે છે આપને શું કરે છે કે નામ દ્વારા આપણને આનંદ આવે. જ્યારે જ્યારે તમે પ્રભુનું નામ લો, ગુસાઈજીનું, મહાપ્રભુજીનું નામ લો ને, આપણને આનંદ આવે છે. તો અને આનંદિત હૃદય એ ઠાકોરજીની બિરાજવાની જગ્યા છે. તમે લોકો ગંદકીમાં ઘર ખરીદો કે નહીં? કોઈ એકદમ ખરાબ લોકાલિટી હોય, વાસ આવતી હોય, ત્યાં કોઈ ઘર ખરીદે? આપણે નથી લેતા. તો હાઉ કેન યુ વિશ કે એક અમારા બગડેલા હૃદયમાં પ્રભુ બિરાજતા થાય? એની સફાઈ જરૂરી છે પહેલા હૃદયની. હર્ષિત હૃદય, ડિપ્રેસ્ડ હૃદય નહીં, દુઃખી હૃદય નહીં, આઇસોલેટેડ હૃદય નહીં, ભયભીત હૃદય નહીં, સમજ્યા ને? પ્રસન્ન હૃદય, ઉત્સાહિત હૃદય જોઈએ. પ્રસન્ન એટલે તો એ ક્યારે થશે? જ્યારે આપણે પ્રભુનું, ગુસાઈજીનું નામ લઈશું ને, ત્યારે ઓટોમેટિક આપણા હૃદયમાં પ્રભુ આનંદ આવે છે. એમ એ ગુસાઈજી કહે છે, અરે રઘુનાથજી કહે છે. ખુશ કઈ રીતે થવાય એ તો કહો મને. ખુશ તમને ખબર, એવું નથી કે દુઃખ જશે અને પછી સુખ આવશે. એમાં તમને કહું, જો હું અહીંયા બેઠો છું આ જગ્યા પર, હવે કદાચ કોઈ અન્ય વ્યક્તિ અહીંયા આવે કે જરા મને પણ બેસવા દો, તો હું જરા અહીંયા આમ સરકું તો એ કે હજુ સરકો તો હું પછી નીચે જ પડી જઈશ કે નહીં? ખ્યાલ આવે છે? તો આપણને એકચ્યુઅલી દુઃખને આમ ધક્કો મારી દેવો છે. જેવા છો એવા, પણ એમાં પ્રભુનું નામ લઈએ ને તો આમ આનંદ આવે આપણને. અને એના દ્વારા જે પણ દુઃખ છે આપણને એ ઓટોમેટિક હટશે. આપણે એવી ઈચ્છા રાખીએ કે દુઃખ સ્વતઃ જગ્યા ખાલી કરે. એ પછી મુંબઈની ટ્રેન જેવું છે કે કોઈ જગ્યા ખાલી નહીં કરે, આપણને થોડી જોર જબરદસ્તી કરીને. પણ એઝ અ વૈષ્ણવ આઈ વુડ સે વલ્લભનું અને વિઠ્ઠલનું નામ આપને હર્ષિત કરશે, આનંદ આપશે. એ પાકી વાત છે. એટલે આપણે સૌ પણ વધારે ને વધારે મહાપ્રભુજીનું નામ અને શ્રી ગુસાઈજીનું નામ લઈએ એ અનિવાર્ય છે. તો ખરેખર હું માનું છું કે આનંદ આવશે આપણને. તો આ પહેલું શ્લોક છે કે જેમાં આપણે ગુસાઈજીના નામની ચર્ચા કરવામાં આવે છે. ગુસાઈજીના ચરણારવિંદ, મુખારવિંદ યાની કઈ નહીં, પણ ઉનકા નામ ही काफी है. યન નામ અર્ક ઉદયાત. તો એ ખરેખર જરૂરી છે. અને બીજા શ્લોકમાં જો અનુષ્ટુપ્મેય છંદ ઋષિરગ્નિ કુમારજઃ સર્વશક્તિ સમાયુક્તો દેવઃ શ્રી વલ્લભાત્મજઃ જે લખ્યું છે, એમાં છંદની ચર્ચા. એટલે આમાં જો નામ છે ને એ વિઠ્ઠલથી ચાલુ થાય છે. પહેલા 2.5-3 શ્લોક એ શું છે, પિક્ચરમાં પેલા ખબર નામ આવે ને, આ હીરો છે, ટાઇટલ આવે ને કે આ મ્યુઝિક વાળા છે, આ ફલાના છે, આ છે. તો શરૂઆત એ કરું છું. મૂળ નામ શરૂ થશે વિઠ્ઠલથી. શ્રી વિઠ્ઠલ જે લખ્યું છે ત્યાંથી નામ શરૂ થશે. પણ એની આગળ આપ લોકોને ખાલી હું બતાવું છું કે અનુષ્ટુપ્મેહ છંદ. રઘુનાથજી આજ્ઞા કરે છે કે આ જે સ્તોત્ર છે એમાં છંદ કયું છે? એમાં છંદ છે અનુષ્ટુપ છંદ છે, કે જેમાં એક સેન્ટેન્સમાં 16 લેટર્સ છે. 8 નો જે ભાગ બટાયેલો હોય ને, 16 શણગાર હોય ને, એવી રીતે 16 લેટર્સ છે આપણા ત્યાં. તો આમાં અનુષ્ટુપ મેહ છંદ, એનું તાત્પર્ય થાય કે અનુષ્ટુપ છંદ છે. અને ઋષિરગ્નિ કુમારજઃ આમાં લખ્યું કે આ સ્તોત્ર લખવા વાળા કોણ છે? ઋષિ. તો અગ્નિકુમારજઃ રઘુનાથજી પોતે છે, પણ આમ પોતાનું નામ નથી લખતા. આજે તમે કહો આપણને સૌથી પ્રિય વસ્તુ કઈ, તો મને કહો. દરેક વ્યક્તિ આપણા ઓલ ઓવર ધ વર્લ્ડ સૌથી પ્રિય વસ્તુ હોય ને તો પોતાનું નામ. ફેસબુકમાં લાઇક્સ આવી છે કે નથી આવી, વોટ્સએપમાં આવ્યું છે કે નહીં, આપણે આખી દુનિયા પોતાના નામ પાછળ દોડે છે. રઘુનાથજી અહીંયા લખ્યું છે આટલું મોટું અને એટલું સુંદર ગ્રંથ, પણ અહીંયા હી ઇઝ લાઈક ઓફલોડિંગ ધ ક્રેડિટ. ક્રેડિટ જે છે બીજાને આપે છે. આપણે તો બીજાએ કર્યું હોય તો આપણે પોતાના માથે લઈએ, આપણે એવા છે. રઘુનાથજી અહીંયા ઊંધું કરે છે.
પોતે લખ્યું છે, પણ લખે છે કે ઋષિ અગ્નિ. અગ્નિ એટલે કોણ? વલ્લભ. અગ્નિના કુમાર કોણ? ગુસાઈજી. અને એમના જહ, એમના દીકરા જહ છે ને, ઋષિ અગ્નિ કુમાર અજહ, તો એટલે કે પોતે. એટલે એકચ્યુઅલી આખું ક્રેડિટ એ પોતાના દાદા શ્રી મહાપ્રભુજીને આપે છે કે એમની કૃપાથી આ સ્તોત્ર લખાયું છે. અધરવાઇઝ આઈ એમ નો બડી ટુ રાઇટ ધીસ સ્તોત્ર. મારાથી આ લખાય જ નહીં આટલું મહાન ગ્રંથ, પણ મારા ઉપર મારા દાદાની કૃપા થઈ છે. એક બહુ સરસ પ્રસંગ છે, આપને કદાચ ખબર હશે કે ગુસાઈજી એક વખત શ્રીનાથજીની સેવામાં બિરાજતા હતા, શણગાર ધરતા હતા, અને એવામાં આપના આ બધા 7 બાળકો, નાના નાના 7 તો થયા પણ નહીં હતા, 5 બાળક હતા, એ બધા આમ બિરાજતા હતા. અને એવામાં ગુસાઈજીએ સંસ્કૃતમાં આજ્ઞા કરી પાંચમા લાલજી આજ રઘુનાથજીને કે મંજુષામ આને. સંસ્કૃત ભાષામાં મંજુષામ આને એટલે આપ સમજ્યા? આપણે જ્વેલરીનું બોક્સ આવે ને, એક નોર્મલ જ્વેલરીનું બોક્સ આવે આટલું, એને સંસ્કૃતમાં મંજુષા કહેવાય, મંજુષા. તો આપે આજે પોતે શણગાર કરતા હતા, આપને કોઈ અમુક માળાની જરૂર પડી તો એ પાછળના રૂમમાં હતી, તો આપે પોતાના પાંચમા લાલજીને આદેશ આપ્યો કે તમે બાજુના રૂમમાં જઈને પેલી જ્વેલરી બોક્સ લઈ આવો. પેલું આજ્ઞા કરી, મંજુષામ આને, આને એટલે લાવો. હવે આજે નાના બાળક હતા રઘુનાથજી, એ થોડી ઘણી સંસ્કૃત જાણતા હતા, વધારે નહીં, 4 વર્ષ 5 વર્ષના હતા. તો આને એટલે સમજી તો ગયા કે અંદર રૂમમાં જઈને કંઈક લાવવું છે, એટલે ત્યાં ઊભા થઈને તો અંદર ચાલ્યા ગયા. અને પણ ત્યાં એટલી બધી વસ્તુ રાખી હતી ઠાકોરજીની સેવામાં કે એમને ખબર ન પડી કે આમાં મંજુષા કોને કહેવાય. અને એમને થયું કે અરે આજે હું ખોટી વસ્તુ બહાર લઈ દઈશ તો મારા બધા મોટા જે ભાઈઓ છે એ મારી ઉપર મારી મસ્કરી કરશે, હસી ઉડાવશે. તમે બજારમાં દીકરાને કહો કે જા દીકરા દૂધ લઈ આવો, અને દહીં લઈ આવે તો મોટા નાના ભાઈ હશે ને કે નહીં? તો એ બિચારા રડવા લાગી ગયા રીતસર. રઘુનાથજી રડવા લાગી ગયા કે અરે શું થશે. અને એવામાં એમ કહેવાય છે કે ત્યાં શ્રી મહાપ્રભુજી પ્રગટ થયા, એ અંદરના રૂમમાં શ્રી વલ્લભ ખરેખર પ્રગટ થયા. અને એમણે બાળકના શ્રીહસ્ત પર, અરે શ્રીમસ્તક પર પોતાનો શ્રીહસ્ત રાખ્યો. અને જેમ મહાપ્રભુજીએ શ્રીહસ્ત રાખ્યો પોતાનો, તો એ 4 વર્ષના 5 વર્ષના બાળક ટોટલ સંસ્કૃતના જ્ઞાતા બની ગયા, વેદ પુરાણના પંડિત બની ગયા. વલ્લભના આશીર્વાદ જો વૈષ્ણવ. અને તરત એમને ખ્યાલ આવ્યો કે આ મંજુષાનું તાત્પર્ય આ થાય છે, એટલે તરત પેલી પેટી લઈને બહાર પધાર્યા. પણ એમ કહેવાય છે કે ધીસ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઇન રઘુનાથજીઝ લાઈફ. વલ્લભ જે પ્રગટ થયા ને, એકચ્યુઅલી આમ લૌકિક રીતે જોવા જાઓ તો મહાપ્રભુજી આ ઇન્સિડેન્ટના હું માનું છું કે 30 years પહેલા લીલા કરી ગયા હતા. વર્લ્ડલી એ રીતે જુઓ ને, ખરેખર તો વલ્લભાધીશજી 30 વર્ષ પહેલા લીલા કરી ગયા હતા. પણ એક ગ્રાન્ડ ચાઇલ્ડ તકલીફમાં હતો એટલે વલ્લભ પુનઃ પ્રગટ થયા. એટલે આ વૈષ્ણવ આપ લોકોને ખ્યાલ આવે કે મહાપ્રભુજી ઘણી વખત પુનઃ પ્રગટ થયા છે આ રીતે. જેમ હરિરાયજીનો પણ એ તો જે પણ મોટા મોટા ગ્રંથ લખાયા છે, હરિરાયજીએ લખ્યા, રઘુનાથજીએ લખ્યા, તો ખરેખર મહાપ્રભુજીએ પોતાની લીલા વિસ્તાર્યા બાદ પણ પ્રગટ થઈને નાના બાળકના માથે હાથ રાખ્યો છે ને, તો એના કૃપાફલ સ્વરૂપે આવા ગ્રંથો લખાયા છે. તો એટલે રઘુનાથજી વોઝ વેલ અવેર ઓફ ધીસ. એટલે આક્ષરીએ અહીંયા આ ક્રેડિટ પોતે નથી રાખી કે લાવ આ ગ્રંથ તો મેં લખ્યો છે. રઘુનાથ આ ગ્રંથના ઋષિ કોણ છે? ઋષિ એટલે લખવા વાળા. અગ્નિકુમાર જહ, એમ અગ્નિ એટલે જાણી જોઈને અગ્નિનો ઉલ્લેખ કર્યો છે કે શ્રી મહાપ્રભુજી, એમના લાલજી શ્રી ગુસાઈજીને, એમના લાલજી એટલે કે હું, મેં એ રીતે ગ્રંથ લખ્યો છે. નહીં તો આપણે તો બહુ અલગ પ્રકારના બધા છે. તમને ખબર છે એક વખત એક ફ્રેન્ડ બીજા ફ્રેન્ડના ત્યાં મળવા ગયો, અને ત્યાં
એ જસ્ટ આમ મળવા ગયો તો ખબર પડી કે એ ફ્રેન્ડ તો કોઈના બીજાના લગ્નમાં જાય છે. તો એણે કહ્યું કે ચાલ હું તો એકલો છું, કેન યુ એકમ્પની મી ઇન ધ મેરેજ? એણે કહ્યું હા હું આવી જઈશ, પણ હું જેમના ઘરમાં લગ્ન છે હું એમને જાણતો નથી, પ્લસ મારા એવા હમણાં કપડાં એવા લગ્ન લાયક નથી. તો કે ના, એ ચિંતા ન કર કપડાની, છે મારું એક કોટ છે સરસ મજાનું બ્લેક કલરનું કોટ, એ હું આપી દઈશ એટલે તું આવી જજે લગ્નમાં. તો કે ઠીક છે મને વાંધો નથી, તું કહેતો હોય તો આવું. આ લોકો ગયા બંને લગ્નમાં, બીજા પણ લોકો હોય તો મળ્યા બધા. તો આજે પહેલા ફ્રેન્ડને તો બધા જાણતા હતા કે પરિચિત હતા સેમ સર્કલના. બીજા માટે પૂછ્યું કે આ ભાઈ કોણ છે? તો એણે પછી કહ્યું કે ના ના મારા ફ્રેન્ડ છે, આ એમનું નામ છે, આ એમનું ગામ છે, આ એમનું કામ છે, અને કે એમણે જે કોટ પહેર્યો છે ને એ મારો છે. એટલે આ જે સેકન્ડ ફ્રેન્ડ હી વોઝ લાઈક અરે આ શું કહે છે? ત્યારે તો કંઈ બોલ્યા નહીં, પણ પેલા ગેસ્ટ ચાલ્યા ગયા એટલે પછી ફ્રેન્ડને કહ્યું કે તું શું આ કરે છે? મને તો આ લગ્નમાં કંઈ આવવાનો શોખ હતો નહીં, તને ખાલી કંપની આપવા હું અહીં આવ્યો છું ને તું આ રીતે બોલે છે, તો આવું નહીં કરતો. કે ના ના હા ચાલો હું નહીં ગઈ. તો ઠીક છે, થોડી વારમાં બીજા ગેસ્ટ મળ્યા તો એમનો પરિચય પૂછ્યો કે આ મારા મિત્ર છે, આ એમનું નામ છે, આ એમનું ગામ છે, આ એમનું કામ છે, અને જે એમણે કોટ પહેર્યો છે એ એમનો જ કોટ છે એમ કહ્યું. છતાં કે આ ખોટી વાત છે. આજે તમે અહીં આવો ને તમે પોતે કહો કે આજે ઘડિયાળ મેં પહેરી છે મારી જ છે, એટલે દાલ મેં કુછ કાલા હે. એ તો ડિફોલ્ટ માનીએ છીએ કે આપણે જે વાપરીએ છીએ પહેરીએ છીએ આપણી વસ્તુ છે, પણ તમે સ્પેસિફિકલી એ તમે પ્રૂવ કરવા જાઓ કે આ વસ્તુ મારી છે તો આપણને કંઈક શંકા થાય. એટલે પુનઃ એને ન ગમ્યું એટલે કહ્યું કે ના ના હવે હું નહીં ગઈશ. એટલે થર્ડ ટાઈમ કોઈ બીજા થર્ડ ગેસ્ટ મળ્યા તો પરિચય પૂછ્યો આ કોણ છે? તો એમણે કહ્યું કે આ મારા મિત્ર છે, આ એમનું નામ છે, આ એમનું ગામ છે, આ એમનું કામ છે, અને એઝ રિગાર્ડ્સ હિઝ કોર્ટ હું કંઈ કહેવાનું નથી એમ કહ્યું. ત્યારે તો પછી રહેવાયું નહીં. પણ તાત્પર્ય મારું શું છે કહેવાનું કે આજે પેલા ભાઈએ ખાલી જસ્ટ ફોર એન અવર, હાફ એન અવર પોતાનું કોટ આપ્યું હતું, હજુ કાયમ માટે નહીં, ખાલી પહેરવા માટે. એમાં પણ પોતાની ઓનરશિપ પ્રૂવ કરવા થાકતા નથી. આપણે બધા એવા જ છે, સમજ્યા ને? આપણે બધા એવા જ છે. નાનું કામ કર્યું ને તો પણ આખા ગામમાં ઢીંડોરો પીટીએ, આ કામ મેં કર્યું, આ કામ મેં કર્યું. રઘુનાથજી ઊંધા છે, જોયું ને? કેવા બનીશું? ખ્યાલ આવ્યો ને? હા, એટલે જે પણ છે વલ્લભની કૃપાથી છે. ઋષિ રગ્નિ કુમાર અસ્તુ, અને ઋષિ રગ્નિ કુમાર અજહ જે આવ્યું, અને સર્વશક્તિ સમાયુક્ત દેવ શ્રી વલ્લભાત્મજ, કે આમાં જે દેવ આવે છે એટલે કે હીરો, જે આ કોના માટે લખ્યું છે? ઋષિ ઇઝ લાઈક અ પ્રોડ્યુસર, સમજ્યા ને? અને દેવા એટલે કે હીરો, કે વલ્લભના આત્મજ એટલે કે શ્રી ગુસાઈજી. અને વિનિયોગ સમસ્તેષ્ટ સિદ્ધ્યર્થે વિનિરૂપિત. વિનિયોગ કેમ આના આ કરવાથી થશે શું? કે સમસ્ત ઇષ્ટ સિદ્ધિ અમને પ્રાપ્ત થશે. એનો તાત્પર્ય એ છે કે આપણું ગોલ એઝ અ વૈષ્ણવ એ છે કે ઠાકોરજી મારા હૃદયમાં બિરાજે. તો એ ઠાકોરજીને હૃદયમાં બિરાજવા માટેની ફેસિલિટેશન કરતા હોય તો આ નામ કરે છે, એક સોર્ટ ઓફ સફાઈ હૃદયની. ચાલો, જેમ મેં આપને કહ્યું કે ગંદા ઘરમાં કોઈ રહે નહીં, તો એક એવું હૃદય હોય જેમાં ગુસ્સો, લાલચ, ઈર્ષા, વાસના બધું ભરેલું છે, તો હાઉ કેન યુ વિશ કે ઠાકોરજી ત્યાં બિરાજે? હૃદયની વેક્યુમ ક્લીનિંગ, સમજે ને? નામ શું કરે છે? હૃદયની વેક્યુમ ક્લીનિંગ કરે છે. તો એટલે એ નામ લેવા જરૂરી છે. ને અનફોર્ચ્યુનેટલી આપણે એ નામ ભૂલી ગયા છે લેતા. આપણા પૂર્વજો હતા ઇન્ડિયામાં, એ ભલે ઓછું ભણેલા હતા, પણ આખો દિવસ ભગવત નામ હોય મોઢે. એટલે હું કહીશ કે એમનું હેપીનેસ ક્વોશન્ટ વધારે હતું કદાચ. માનશો તમે કે નહીં? અભણ હતા પણ સુખી વધારે હતા. તમને ભણેલા સુખી બનવું છે, સમજે ને? સુખી બનવા માટે કઈ અભણ બનવાની જરૂર નથી. તમે પણ ભણ્યા બહુ મોટી વાત છે, એ ખરેખર ઇટ્સ વર્થ એન એપ્રિસિએશન. પણ દુખી ન થાઓ, ડિપ્રેસ ન થાઓ, ટેન્શનમાં નહીં આવો. તો
તો એમાં વડીલો પાસે શીખીએ આપણે, બેસ્ટ ઓફ બોથ વર્લ્ડ્સ લેવી છે આપણને, સમજ્યા ને? તો એટલે હૃદયને પ્રસન્ન કરવા ભગવત નામ લેવું જરૂરી છે. દેટ ઇઝ ધ ટ્રીક. એ આપણા ત્યાં કહ્યું, કારણ કે પ્રભુનું નામ લઈએ ને તો ઓટોમેટિક જે દુઃખ હોય ને એ સરકી જશે. જેમ હું કહું છું કે અહીં આ સ્થાન પરથી હું પડી જાઉં, ખ્યાલ આવે ને? તો એ રીતે આપણને કરવું છે. શરૂઆતમાં આજે 2.5 શ્લોકમાં શું બતાવ્યું છે કે કોના માટે આ ગ્રંથ લખાયો? શ્રી વલ્લભના આત્મજ માટે. દેવઃ, ગ્રંથ લખ્યું કોણે? કે ઋષિ કોણ હતા? રઘુનાથજી. પણ એમાં વલ્લભની કૃપાથી જે થયો, અને એ અહીંયા નામનું ઉલ્લેખ કરવામાં આવે છે. અને રઘુનાથજીએ પણ જેમ મેં કહ્યું કે વલ્લભની કૃપાથી જ કહ્યું. અને જે મંજુષા માને વાળો પ્રસંગ કયો અમે, એ પછી વલ્લભકુલ બ્રજ ભાષામાં પરસ્પર વાતો કરતા થયા. નહીં તો એ દિવસ સુધી આપને કદાચ ખબર હશે કે વલ્લભકુલ વાત કરે તો ઇટ વોઝ ઇન સંસ્કૃત. પણ શ્રીનાથજીએ એ દિવસ આજ્ઞા કરી કે મેં બ્રજ કો હું, तुम भी ब्रज के हो, तो आज से ब्रज भाषा बोलना शुरू करो. તો એ દિવસથી પછી અમારા ઘરમાં બ્રજ ભાષા આવી. તો એટલે આવી ઘણી ઘણી હિસ્ટ્રીઓ છે વૈષ્ણવ, તો આપને આનંદ આવશે. તો એ રીતે પ્રથમ નામ આવે છે કે શ્રી વિઠ્ઠલ, જે આમાં પ્રથમ નામ છે ને, પ્રથમ નામ છે આમાં શ્રી ગુસાઈજીનું નામ વિઠ્ઠલ આવ્યું. એ આપને કદાચ કહી દઉં હું કે વિદા જ્ઞાનેન ઠાન શૂન્યાન લાતી સ્વદાસત્વેન અંગી કરોતિ સ વિઠ્ઠલ. સંસ્કૃત ઉપરથી ગઈ, વાંધો નહીં. સંસ્કૃતનું તો સીધું સાદું એ સમજાવું કે એનીથિંગ એન્ડિંગ વિથ લ, લ છે ને, જો વિઠ્ઠલનું લ, એનું તાત્પર્ય થાય કે એનાથી બનેલું. હેમલ, ખબર ગુજરાત આપણા નામ હોય હેમલ. હેમનું મિનિંગ શું? જે સોનાથી બને એને આપણે હેમલ કહીએ છીએ, ખબર? હેમલથી જેનું નિર્માણ થયું છે, હેમથી. હેતલ હોય કે જે હેતથી બન્યા છે. રૂપલ હોય જે રૂપથી બન્યા છે. કોઈ પણ નામમાં લ એન્ડ આવશે ને તો એનું તાત્પર્ય થાય છે કે એનાથી બન્યા હુઆ, બનેલા. તો એટલે વિઠ્ઠલનું વિદનું તાત્પર્ય થાય છે કે વિદ્વત્તા, નોલેજ. કે નોલેજમાં જે ઠ એટલે અંગૂઠો, ઝીરો. એટલે કે નોલેજમાં જે ઝીરો છે એવા લોકોને પણ શરણે લેવા વાળા, દેટ ઇઝ ગુસાઈજી. ખ્યાલ આવે છે? કે જે વૈષ્ણવ કે જેમને નથી વેદ પુરાણ ભણેલા કે કઈ આવડતું નથી, સ્ટીલ એમનો સ્વીકાર કરે, દેટ ઇઝ ગુસાઈજી. વિદા જ્ઞાને ને ઠાન શૂન્ય, એટલે ઠાન અંગૂઠો. ઠ સ્ટેન્ડ્સ ફોર ઝીરો. એક વખત એક બા આવ્યા હતા ને ગુસાઈજી પાસે, એમણે કહ્યું મને કંઠી લેવી છે. તો એમણે કહ્યું કે હા. ગુસાઈજી કહ્યું જેમ હું મંત્ર બોલું આપ બોલજો. તો એમણે કહ્યું શ્રી કૃષ્ણ શરણમ બોલો. તો એ બાથી શ્રી કૃષ્ણ શરણમ ન નીકળે, એમની જીભ વળે જ નહીં. શ્રી કૃષ્ણ શરણમ એ બોલી જ ન શકે. ગુસાઈજીએ બહુ પ્રયાસ કર્યા કે ચલો ધીરે ધીરે કે બોલો શ્રી કૃષ્ણ શરણમ, પણ ન બોલે, આવી બોલી જ ન શકે. પછી ગુસાઈજીએ કહ્યું કે ચાલ તું ખાલી મારું નામ લઈ લે, અને એને કંઠી પહેરાવી દીધી. તો એટલે આ શું છે કે આપણે એક એવું સિસ્ટમ ઊભું કર્યું કે જેમાં ખાલી વિદ્વાનો માટે જ જગ્યા નહીં હતી, દરેક જીવ એમાં આપના શરણે આવી શકે. એટલે વિઠ્ઠલ આ નામનું આ તાત્પર્ય તો થાય જ છે, પણ આનાથી એક મોટું રહસ્ય આની અંદર છે. આપને કહું, ગુસાઈજીનું પ્રાગટ્ય થયું ને એને પહેલાની વાત કરું. મહાપ્રભુજી when he was 32 years of age, વલ્લભાચાર્યજી પૃથ્વી ઇન્ડિયાનું પરિક્રમા કરતા હતા, ઇન્ડિયાની. ત્યારે આપ ક્યાં પધાર્યા? પંઢરપુર. આપને ખબર છે ને, પંઢરપુર મહારાષ્ટ્રમાં પંઢરપુર છે, શોલાપુરની પાસે. અને ત્યાં જે વિઠોબા ઠાકોરજી છે, આમ ખબર, આમ છે મુદ્રા, કમર પર શ્રીહસ્ત છે. તો એ વિઠોબા ઠાકોરજીએ વલ્લભને આજ્ઞા કરી કે ભાઈ હમ નંદ તુમ તાત, તમારો દીકરો બનું ને આપ મારા પિતા બનો, એવું કંઈક કરો. અર્થાત ઠાકોરજીએ સ્પષ્ટ કહ્યું કે મને આપના ફેમિલીમાં એઝ અ કિડ જન્મ લેવો છે. આજ્ઞા બહુ પ્રિટી ક્લિયર હતી. વલ્લભને થયું કે હવે આ આજ્ઞા સાર્થક કરવા માટે મને ગ્રહસ્થ બનવું પડશે, નહીં તો વલ્લભાચાર્યજી
બ્રહ્મચારી રહેવાના હતા. લાઈક શંકરાચાર્યજી, રામાનુજાચાર્યજી, મધ્વાચાર્ય, જે બીજા બધા આચાર્યો થયા ને, ગ્રહસ્થ નહીં હતા. વલ્લભ પણ સેમ રહેવાના હતા કે ગુરુ શિષ્ય પરંપરા. પણ વિઠ્ઠલનાથજી ઠાકોરજી એમણે આજ્ઞા કરી કે નહીં, મને તમારા ઘરમાં બાળક તરીકે જન્મ લેવો છે. અને ત્યારે શ્રી મહાપ્રભુજીએ એ આજ્ઞા માથે ચડાવી અને આપ કાશી પધાર્યા અને મહાલક્ષ્મી બહુજી સાથે આપશ્રીએ લગ્ન કર્યા. તો ઇન્ડિયામાં આજે પણ 32 વર્ષ છે ને, છોકરો થઈ જાય કુંવારો તો ચિંતા કરે માતા પિતા કે ઉંમર વધી ગઈ. ત્યારે આ તો બાલ વિવાહના જમાના હતા. તો પણ ઠાકોરજીની ઈચ્છા પૂર્ણ કરવા શ્રી વલ્લભાચાર્યજીએ લગ્ન કર્યા. અને પછી આપના ત્યાં જે બીજા લાલજી થયા એ માનવામાં આવે છે કે વિઠ્ઠલનાથજીનું જ સ્વરૂપ છે. એટલે એ મહારાષ્ટ્રના વિઠોબાની પાછળ આ નામ રાખવામાં આવે છે, વિઠ્ઠલ. તો એઝ અ વૈષ્ણવ એ તમે આમ એક હૃદયમાં ભાવના રાખજો કે નહીં, અમારા ગુસાઈજી સાક્ષાત ઠાકોરજી છે. જસ્ટ જે સૌરાષ્ટ્રમાં કહે ને કે મહાપ્રભુજીના ઝીણકા લાલજી નથી. ખબર, ઝીણકો વર્ડ વાપરે એ લોકો, નાનો છોકરો. પણ એવું નથી. મહાપ્રભુજી અને ગુસાઈજી એ બંને છે ને સામે ચાલીને પ્રગટ થયા છે. ડુ યુ નો ધ ફેક્ટ? મહાપ્રભુજીનું પ્રાગટ્ય કઈ રીતે થયું કહો મને. યજ્ઞનારાયણ ભટ્ટને સામેથી ઠાકોરજીએ કહ્યું કે જો તમે 100 સૌમ્યકી કરો તો આઈ વિલ બી બોર્ન ઇન યોર ફેમિલી એઝ અ કિડ. કહ્યું હતું ને કે ઠાકોરજીએ સામે ચાલીને આ પરિવારમાં આજ્ઞા કરી કે નહીં, મને આ ફેમિલીમાં જન્મ લેવો છે. પછી એ યજ્ઞ થયા. પછી ચંપારણમાં આપનું અગ્નિકુંડમાં પ્રાગટ્ય થયું એ મહાપ્રભુજી. એવી જ રીતે ગુસાઈજી પણ સેમ કે ઠાકોરજીએ સામે ચાલીને આજ્ઞા કરી કે મને તમારા પરિવારમાં જન્મ લેવો છે. એટલે આપણા વૈષ્ણવ તરીકે આપને એટલે એ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમની દૃષ્ટિથી જુઓ કે ઠાકોરજી સ્વયં પ્રગટ થયા માનવ દેહ. તો એ વિઠ્ઠલનાથજી છે. એટલે તો આપણા ત્યાં એમ માનવામાં આવે છે કે આ દુનિયામાં સૌથી વધારે ભાગ્યશાળી કોણ ખબર છે? આ દુનિયામાં સૌથી ભાગ્યશાળી કોઈક છે તો મહાલક્ષ્મી બહુજી. કેમ? કારણ કે એમના પતિ પણ પૂર્ણ પુરુષોત્તમ અને દીકરા પણ પૂર્ણ પુરુષોત્તમ. ખ્યાલ આવ્યો? આજે બે જે ચર્ચા કરું છું કે સામે ચાલીને પ્રગટ થયા મહાપ્રભુજી ને ગુસાઈજી. તો મહાપ્રભુજીના જે વહુજીની વાત કરું છું, મહાલક્ષ્મી વહુજી, એમના તો હસબન્ડ પણ પૂર્ણ પુરુષોત્તમ રહ્યા અને એમના જે લાલજી રહ્યા ગુસાઈજી એ પણ પૂર્ણ પુરુષોત્તમ. એટલે આપણા બુક્સમાં લખ્યું છે કે સૌથી ભાગ્યશાળી કોઈ હોય અહીંયા તો દેટ ઇઝ શ્રી મહાલક્ષ્મી બહુજી. તો એટલે ખાલી અહીંયા આપ લોકોને ખ્યાલ આવે કે આ રીતે વિઠ્ઠલનાથજી એટલે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. અને એ જે વિઠોબા ના નામથી આપનું નામ રાખવામાં આવ્યું. આપનું પ્રાગટ્ય ક્યાં થયું? ચરણાઠ કરીને એક અલ્હાબાદ અને બનારસ ની પાસે 25-30 માઇલ પર જગ્યા છે. ત્યાં આપનું પ્રાગટ્ય થયું. અને એમ પણ એક થર્ડ વાત છે કે જે દિવસે પ્રાગટ્ય થયું એ દિવસે એક ઋષિ મુનિ આવ્યા મહાપ્રભુજીના દરવાજા પર અને એમને એક ઠાકોરજી પધરાવી ગયા અને કહી ગયા કે આ ઠાકોરજીનું નામ વિઠ્ઠલનાથ છે. ઠાકોરજી પધરાવ્યા અને અંદરથી સમાચાર આવ્યા કે અરે બહુજીના ત્યાં બીજા લાલનનું પ્રાગટ્ય થયું છે. એટલે એ ઠાકોરજીના નામ પરથી શ્રી મહાપ્રભુજીએ પોતાના બીજા લાલજીનું નામ પણ વિઠ્ઠલ રાખી દીધું. એ ઠાકોરજી આજે નાથદ્વારામાં બિરાજે છે. ખબર? વિઠ્ઠલનાથજીનું મંદિર છે. દેટ સેમ સ્વરૂપ. આપણે પ્રીતમ પોલ થી જઈએ તો સામે શિંગારવાળાની દુકાન ને બધી છે ને, તો એ ઠાકોરજી એ જ પ્રભુ છે કે જે એક ઋષિમુનિ અચાનક અનાયાસ આવીને શ્રી મહાપ્રભુજીને પધરાવી ગયા. આપણા ત્યાં આ પ્રસંગ બહુ સુંદર છે કે આપ હસે દો હસે મેરે મન બસે. ન્યૂબોર્ન બેબીને ફર્સ્ટ ટાઈમ ખોળામાં લેવાની કેવી ફિલિંગ હોય? આપ લોકોમાં ઘણાને આ ધ ફર્સ્ટ ટાઈમ યુ ટુક યોર બેબી, પોતાના ખોળામાં લીધો હોય માતા કે પિતાએ, કેટલો આનંદ આવે. તો આ એક પદમાં મહાપ્રભુજીએ જ્યારે ફર્સ્ટ ટાઈમ ગુસાઈજીને ખોળામાં લીધા, ખ્યાલ આવે ને? તો જો વિશ્વના દરેક ફાધર કેટલા ખુશ થાય બાળકને ખોળામાં લઈને.
તો મહાપ્રભુજીને પણ કેવી આમ આનંદ આવ્યો હશે. તો એનું વિવરણ એ આ પદમાં કરવામાં આવે છે કે આપ હસે દો હસે, કે મહાપ્રભુજીએ પોતાના બાળકને જોઈને બહુ આનંદિત થયા અને બદલામાં નાના બાળક પણ હસ્યા. આપ હસે દો હસે, પહેલા વલ્લભ હસ્યા, પછી ગુસાઈજી પણ આપને જોઈને હસ્યા, અને આ બંનેને હસતા જોઈને મેરે મન બસે, એવું પદ છે. તો એટલે આ ખાલી આ એક સીનનું આપણે ઇમેજિનેશન કરીને તો જ આપણને રોમાંચ થઈ જાય વૈષ્ણવ, કે મહાપ્રભુજી ખુશ થયા હશે તો કેવું આમ આનંદ આવ્યો હશે. નહીં તો શ્રી વલ્લભ આપને ખબર છે ખૂબ ગંભીર પર્સનાલિટી રહ્યા. આમ જનરલી હસવું કે એવું કંઈ ન રહ્યું, હંમેશા ગંભીરતામાં આપ બિરાજ્યા. પણ ઓનલી એટ સર્ટન ટાઈમ્સ વલ્લભ પણ ખુશ થયા છે. અને એમાં ક્યારે કે જ્યારે પૂર્ણ પુરુષોત્તમ પોતાના ઘરમાં પ્રગટ થયા, તો પહેલી વખત બાળકને ખોળામાં લઈને તો એ સમયનું વિવરણ આપણા ત્યાં કરવામાં આવ્યું છે. આ શ્રી વિઠ્ઠલ નું ખૂબ સુંદર નામ છે. એક એક નામની માળા, આઈ થિંક સર્વોત્તમ સ્તોત્ર પર આપણે ચર્ચા કરી હતી, અહીંયા આપણે 3-4 વર્ષ પહેલા કરી હતી, અને એમાં આપણે જોયું હતું કે એક એક નામની માળા થઈ શકે. સેમ તમને છે ને કોઈ જેમ તમારી ફેવરેટ ડિશ હોય, ફેવરેટ પ્લેસ હોય, એવી રીતે ફેવરેટ નામ હોઈ શકે. અને એમાં આપમાંથી કોઈને વિઠ્ઠલ ની માળા કરવી હોય તો તમે એ રીતે કરી શકો કે વિઠ્ઠલાય નમઃ, જે આજે છે ને, તો વિઠ્ઠલાય નમઃ, વિઠ્ઠલાય નમઃ, વિઠ્ઠલાય નમઃ, એ રીતે આપ માળા જે છે કરી શકો છો. પણ એની સંધિ વિચ્છેદ જો આપ કરો તો આ રીતે થાય છે કે વિદ પ્લસ ઠ પ્લસ લ. આજે આપણે જોયું કે લ નું આ તાત્પર્ય હેમલ, હેતલ, રૂપલ નું કે કોઈ પણ લ થી પૂર્ણ થતું હોય તો તાત્પર્ય કે એનાથી બન્યું હોય છે. એટલે આ રીતે શ્રી ગુસાઈજીનું અહીં નામ છે. હવે એટલે બીજું નામ આવે છે કૃપા સિંધુ. શ્રી વિઠ્ઠલ કૃપા સિંધુ જે છે, કૃપાના સાગર છે. સિંધુ એટલે દરિયો, સિંધુ એટલે દરિયો, અને શ્રી ગુસાઈજી કૃપાના સાગર છે. અને જેમ એક દરિયો ખબર, જે પાત્ર લાવો એને ભરી આપે. તમે સમુદ્ર પાસે ચમચી લઈ જશો તો એને ભરી દેશે, તમે મોટું તપેલી લઈ જાઓ તો એ ભરી આપશે, ટેન્કર લઈ જાઓ તો એ ભરી આપશે, જેવી પાત્રતા. શ્રી ગુસાઈજી પણ એવા કે કૃપાનો દરિયો આપ, કે જે વૈષ્ણવ આવ્યો એને આપશ્રીએ કૃપા કરી. આવશ્યક કમી હોય તો આપણી પાત્રતામાં, બાકી બીજે કોઈ રીતે કમી નથી. આ રીતે શ્રી ગુસાઈજીએ તો એવી કૃપા કરી કે ઇવન વૈષ્ણવોના દુર્ગુણો, ખબર પેલો અમદાવાદનો, જો અમદાવાદનો મારો તો અનુભવ બહુ સારો છે. પર્સનલી મને કઈ અમદાવાદીઓ સાથે નથી, અને અમને તો ખૂબ સારી લાગે એ સ્થિતિ. પણ અમદાવાદના એક વાણિયા હતા, એ માનસી સેવા કરતા. ખબર, માનસીમાં ઠાકોરજીને ભોગ ધરે, શણગાર ધરે. વોટ ઇઝ માનસી સેવા? કે આપણે આમ લિટરલી તમે કઈ સેવા ના કરો, પણ યુ જસ્ટ ક્લોઝ યોર આઈઝ અને હે પ્રભુ, હું આપને આ શણગાર ધરું છું, જો કેવી સરસ ડાયમંડનો હાર છે. તો હવે ડાયમંડનો હાર ન હોય, પણ એટલે એકચ્યુઅલી એ જે ઉંમરવાળા જે છે ને, જે અહીંયા બા ને બધા બેઠા છે, માનસી સેવા ઇઝ ફોર ધોઝ પીપલ કે જેમણે એકચ્યુઅલી એ બધું 30, 40, 50 યર્સ કર્યું છે. પછી જ્યારે શરીર ન કરવા દે, અવસ્થા થાય આપણી, ત્યારે આપણે બધું મૂકી દઈએ. જેણે એપલ ખાધું જ નથી એ એપલનો સ્વાદ કઈ રીતે ચાખે કહો? પહેલા તમને ખાવો પડે એપલનો સ્વાદ, ખબર ને, કે આપણો રેડ કલરનો એપલ છે, આપણે ખાધું, આવો આમ મજા આવી ગઈ. કે ઇન્ડિયાની આ હાફૂસ કેરી છે, આપણે જેણે ખાધી જ નથી એ શું એનું વિવરણ કરે? ઇન્ડિયાની હાફૂસ કેરી પહેલા તમને ખાવી પડે. તો માનસી સેવા આમ કઈ ખાલી મન ખુશ કરવાની વાત નથી, બહુ એક ગંભીર વસ્તુ ને ડેપ્થ વાળી વસ્તુ છે. તો એમાં ખરેખર તમે પહેલા 30-40 વર્ષ કરો, પછી એ કરતા કરતા એટલું પ્રેમ થઈ જાય પ્રભુથી, એ રૂટીનથી, કે એક એક માળા, એક એક પાયલ. જેમ આજે અહીં ઉપસ્થિત બધા બહેનોને હું પૂછું, તમને તમારા ઘરના ઠાકોરજીની પાયલ યાદ છે કે નહીં? એમ અહીં બેઠા બેઠા તમને યાદ છે ઠાકોરજીની નખવેસર કેવી,
પાયલ કેવી, એટલી વખત તમે કરી છે સેવા. તો આ વાણિયા પણ વર્ષો કરી સેવા, પછી માનસીમાં આવ્યા. નહીં, અચ્છા, એમણે અલગ પ્રકાર કર્યો, એ કંજૂસ હતા. એટલે ગુસાઈજી પાસે ગયા ને સ્ટ્રેટ ફોરવર્ડ એમણે તો કેવી વાત કહી કે જે આજે હું વૈષ્ણવ થયો, આપ મને એવી કંઈક સેવા આપો કે એમાં ખર્ચો ન થાય. અને ગુસાઈજી તો હસ્યા અને કહી કે ઠીક છે, ચાલ હું કૃપા કરું છું કે તને હમણાંથી માનસી સિદ્ધ થાય, જે વર્ષો બાદ થવાની હોય આજે જ થઈ જાય. ઠીક છે, ચાલો તમને કૃપા કરી આશીર્વાદ દીધા. અને થયું એવું કે ઠાકોરજી સાક્ષાત એમનાથી, એટલે એમની સેવા અંગીકાર કરતા. એક દિવસ એમણે ઠાકોરજીને માનસીમાં ખીર આરોગાવી કે ચાલો પ્રભુ આજે તો હું ખીર બનાવું. તો ખીર બનાવી, એમાં કે લો આ પ્રભુ આપનું દૂધ પધરાવ્યું, અને એમાં લો આપની પ્રભુ આપની ખાંડ પધરાવી. ખાંડ પધરાવી તો એ ભૂલથી ડબલ પધરાવી દીધી, અને સ્વભાવ રહ્યો કંજૂસીનો, એટલે એ પધરાવી દીધેલી ખીરમાંથી ખાંડ કાઢવા ગયા કે અરે રે આ તો વધારે ખર્ચો થઈ જશે. અને જેમ કાઢવા ગયા તો એમ કહેવાય છે કે ઠાકોરજીએ પ્રગટ થઈને એમનો હાથ પકડી લીધો કે અરે દયાલદાસ, તેને અહીંયા કહાં અસલમાં ખાંડ પધરાઈ है, માનસીમાં તો સેવા કરવો है, એટલે તારો ક્યાં ખર્ચો ખરેખર થયો છે. તો કહેવાનું તાત્પર્ય કે ભલે પ્રભુ ઠપકો આપે છે, પણ જો પ્રભુ પ્રગટ થઈને આપણો હાથ પકડે તો કેટલું આમ આનંદ. જસ્ટ થિંક ઓફ ઇટ. અને વાર્તાના પ્રસંગમાં શું લખ્યું છે કે ઠાકોરજી એની સામે પ્રત્યક્ષ થયા, પણ એક શેના હિસાબે પ્રગટ થયા? એને જપ કર્યો તો, તપ કર્યો તો, માળા ફેરવી હતી, શું કર્યું હતું? એમાં લખ્યું છે એની કંજૂસી કામ લાગી. ધીસ ઇઝ પુષ્ટિ માર્ગ કે ઇવન કંજૂસી દ્વારા તમે ઠાકોરજી સુધી પહોંચી શકો છો. સમજ્યા ને? આજે આપણે જેવા છે, વી આર ગોડ્સ ક્રિએશન. તો પછી જેવો હું છું, હે પ્રભુ હું આપના શરણે આવ્યો છું. તો એ પુષ્ટિ માર્ગનો ફંડા છે કે નહીં, ઠાકોરજી બધાનો સ્વીકાર કરે છે. આજે આપ એટલે કંજૂસી દ્વારા ઠાકોરજી સુધી પહોંચ્યા હોય એવું ક્યાંય બીજા કોઈ માર્ગમાં આપણા ત્યાં પ્રસંગો નથી. પણ આ ક્યારે સંભવ છે કે જ્યારે શ્રી ગુસાઈજી કૃપા કરે. આપે એટલી કૃપા કરી કે એ વૈષ્ણવ ખરેખર ઠાકોરજી સુધી પહોંચ્યા. આપણા ત્યાં તો ગુસાઈજીની કૃપાનો તો પાર છે જ નહીં. આપને તો બધાને ખબર છે કૃષ્ણદાસ અધિકારીના પ્રસંગો. તો કૃષ્ણદાસ અધિકારીએ તો ગુસાઈજીને દૂર કરી દીધા હતા, તો છતાં ગુસાઈજી એમને માફ કર્યા. અને એ દિવસ એમણે એક બહુ સુંદર પદ ગાયું, જે આપણે હમણાં બાવાને હું કહું કે આપણને સંભળાવે. પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપાને જે હસ્તદે માથે. જે આપણે જ્યારે કૃપાની ચર્ચા કરી રહ્યા છે, તો આપણે આ પદ સાંભળીશું તો હું માનું છું કે એ અસ્થાને નહીં રહેશે. એટલે પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્તદે માથે. परम कृपाल श्री वल्लभ नंदन करत कृपा निज हस्तदे माथे. परम कृपाल श्री वल्लभ नंदन करत कृपा निज हस्तदे माथे. जे जन शरण आए अनुसराहि गहि सोपत श्री गोवर्धन नाथे. करत कृपा निज
चरण शरण आए अनुसर गही सोपत श्री गोवर्धन नाथ परम उदार चतुर चिंतामणि राखत भव धारा ते साथ भज कृष्ण दास काज सब सरहि जो जाने श्री विठलनाथ करत कृपा निज हस्त दे माथ परम कृपाल श्री वल्लभ नंदन करत कृपा निज हस्त दे माथ। બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય। આ પદ તો દરેક વૈષ્ણવને આવડવો જ જોઈએ, કારણ કે જ્યારે જ્યારે આપણે ઠાકોરજીની આરતી એટલે વલ્લભની આરતી કરીએ ત્યારે તો ખાસ